આજે હું તમારી સાથે શેર કરીશ ઓટ્સ અને જુવારના મુઠિયા હું કઈ રીતે બનાવું છું. લેટ્સ સ્ટાર્ટ. એક વાટકી ઓટ્સનો લોટ, એના જ વાટકીથી જુવારનો લોટ, અડધી વાટકી બેસન. હવે લોટને મિક્સ કરી દેવાના. ગાજર અને દૂધીને છીણી લેવાની. થોડા કોથમીરના પાન, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ. એમાં બેઝિક મસાલા હિંગ, મરચું, ધાણા જીરું ને હળદર, સ્વાદ અનુસાર સોલ્ટ, 1 ટેબલ સ્પૂન દહીં, ઓઇલ. હવે બધું મિક્સ કરીને લોટ બાંધી દઈએ. આવી રીતે પાણી થોડું થોડું નાખી જેટલું જોઈએ એટલું મેં સરસ એવી રીતે બાંધી લેવાનું. જુઓ, લોટ બાંધીને સરસ થઈ ગયો છે. હવે મેં ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે ને આ ડીશ ઉપર ઓઇલ લગાવી દીધું છે જેથી કરીને ચોટે નહીં. એના મસ્ત નાના નાના રોલ તૈયાર કરી દેવાના. હવે આને જુઓ, મેં સ્ટીમ થવા મૂકી દીધા છે. આને 10થી 15 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દેવાના. હવે જો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેવાના. નાઈફની મદદથી જોઈ લેવાનું. જો ચોંટતું નથી તો દેટ મીન્સ થઈ ગયા છે. હવે આને નાના નાના પીસીસ કરી દેવાના. હવે એક પેનમાં તેલ મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દેવાની. હવે એમાં મીઠું લીમડો એડ કરી દેવાનો, 1 ટેબલ સ્પૂન હિંગ, ને એમાં તલ થોડા. હવે આને સરખી રીતે મિક્સ કરી દેવાનો. હવે ઉપરથી લેમન નીચોઈ દેવાનું. હવે મસ્ત કોરિએન્ડર એડ કરી દેવાનું ઉપરથી ડેકોરેશન માટે. ચલો, મસ્ત રેડી થઈ ગયા આપણા ઓટ્સના મુઠિયા.